હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે વેરિયેબલ ફોર્સ માટેનું વર્ક ડન કેવી રીતે શોધી શકાય એના વિશેની ચર્ચા કરી હતી અને આપણે થોડા ક્વેશ્ચન પણ સોલ્વ કર્યા હતા. એ જ ટોપિક પર વધારે આગળ ચર્ચા કરીએ અને વધુ ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. અત્યારે તમે તમારી સ્ક્રીન પર ઓલરેડી ક્વેશ્ચન જોઈ શકો છો. આપણને એવું કીધું છે કે એફ સદિશ બરાબર 3x² પ્લસ 4y² જે કેપ. તો સૌથી પહેલા તો આપણે માહિતી બધી લખી દઈએ. તો એફ સદિશ બરાબર 3x² i કેપ પ્લસ 4y² જે કેપ. આ થઈ ગયું એફ સદિશ. અને સૂક્ષ્મ સ્થાનાંતર, કારણ કે વેરિયેબલ ફોર્સ છે એટલે આપણે જેમ આગળ કરેલું હતું એ પ્રમાણે જ વેરિયેબલ ફોર્સ માટે આપણે સ્થાનાંતર સદિશ સૂક્ષ્મ લેવો પડશે, જેને આપણે લઈશું dx i કેપ પ્લસ dy જે કેપના સ્વરૂપે. હવે અહીંયાથી મારે કાર્ય શોધવું છે, તો આપણે dw કાર્ય બરાબર f સદિશ ડોટ ds સદિશ આ રીતે લખી શકીએ. બંનેની કિંમત મૂકી દઈએ તો 3x² i કેપ પ્લસ 4y² જે કેપ. આ થઈ ગયું એફ સદિશ અને ડોટ ds સદિશ તરીકે આપણે dx i કેપ પ્લસ dy જે કેપ આ રીતે કંઈક કિંમત મૂકી શકીએ. બંનેનો ડોટ પ્રોડક્ટ કરવામાં આવશે તો આપણને અહીંયા મળી જશે 3x² dx પ્લસ 4y² dy. ક્લિયર છે આટલું? હવે આપણે શું કરીશું તો કે સંકલન કરવાનું. તો સંકલન કરીએ એટલે અહીંયાથી આપણે લખી શકીશું w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dw ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 3x² dx પ્લસ 4y² dy. હવે આપણે બંનેને અલગ અલગ સંકલન આપી દઈએ. તો અહીંયાથી લખી શકીશું આપણે w ઇઝ ઇક્વલ ટુ સંકલન 3x². એક કામ કરીએ, 3 ને બહાર લઈ લઈએ, 3 ઇન્ટિગ્રેશન x² dx પ્લસ અહીંયાથી 4 બહાર આવી જશે ઇન્ટિગ્રેશન y² dy. લિમિટ આપણે શું મૂકવાની છે જોઈ લઈએ ક્વેશ્ચનની અંદર. તો લિમિટ આપણને કીધી છે 1 1 થી 3 4, એટલે કે 1 1 થી 3 4 બરાબર છે. તો x માં જવાનું છે 1 થી 3 અને y ની અંદર જવાનું છે 1 થી 4. તો અહીંયાથી આપણને કાર્ય મળી જશે. તો w ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 3 m ના m. અહીંયા થઈ જશે x ની 3 ઘાતના છેદમાં 3. લિમિટ આવી જશે 1 થી 3 વત્તા 4. અહીંયા થઈ જશે y ની 3 ઘાત છેદમાં 3 અને લિમિટ આવશે 1 2 4. હવે આપણે લિમિટ મૂકી દઈશું. તો w ઇઝ ઇક્વલ ટુ 3 m ના m. અપર લિમિટ મૂકીએ એટલે 3 નો ઘન છેદમાં 3 માઇનસ 1 નો ઘન છેદમાં 3 પ્લસ 4 કૌંસમાં 4 નો ઘન છેદમાં 3 માઇનસ 1 નો ઘન છેદમાં 3. ઘન કરીને બાદબાકી કરી દઈએ તો w ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 3 ઇન્ટુ 3 નો ઘન એટલે 27 માઇનસ 1 નો ઘન એટલે 27 માંથી 1 જાય તો 26. 26 ના છેદમાં 3 આવી જશે પ્લસ 4 કૌંસમાં 4 નો ઘન એટલે 64 માંથી 1 નો ઘન બાદ કરીએ એટલે 63. 63 ડિવાઈડ બાય 3. અહીંયા તમે જોશો તો આ 3 એ આ બારના 3 સાથે કેન્સલ થઈ જશે ને અહીંયા આ 3 એ અહીંયાથી કેન્સલ કરીએ તો આપણી પાસે આવી જશે 21. તો અહીંયા આપણી પાસે થઈ જાય છે 26 પ્લસ 21 ચોક થઈ જશે 84 લગભગ. તો 26 ને 4 30, 30 વત્તા 80 એટલે આપણી પાસે અહીંયા મિત્રો થઈ જશે વર્ક ડન કાર્ય ઇઝ ઇક્વલ ટુ 110 જૂલ. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાયું હશે કે કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. બોલો, એકદમ ઈઝી ક્વેશ્ચન છે. ચલો હવે આગળ વાત કરીએ આપણે. તો મિત્રો વધુ એક ક્વેશ્ચન તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. એક્ઝામ્પલ નંબર 5
જેની અંદર આપણને કીધું છે f સદિશ બરાબર y i કેપ અને 0 0 થી 1 1 સુધી જતા થતું કાર્ય શોધવાનું છે. તો આપણે અહીંયા લખી દઈએ f સદિશ ઇઝ ઇક્વલ ટુ y i કેપ અને આપણે જવાનું છે 0 0 થી 1 1. હવે અહીંયા મિત્રો ખાલી i કેપ જ છે, તમારે y નથી જોવાનું, તમારે જોવાનું છે i કેપ. એટલે ds સદિશ બરાબર અહીંયા હશે ફક્ત અને ફક્ત dx i કેપ. બરાબર છે. તો અહીંયાથી જો આપણે સૂક્ષ્મ કાર્ય dw શોધીએ તો f સદિશ ડોટ ds સદિશ શોધતી વખતે આપણને અહીંયાથી મળી જશે y i કેપ ડોટ dx i કેપ. લગભગ દરેકને સમજાતું હોય તો અહીંયાથી થઈ જશે આપણી પાસે મિત્રો y dx. આ છે સૂક્ષ્મ કાર્ય. તો હું જો અહીંયાથી કુલ કાર્ય શોધવા માંગતો હોય તો w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dw એટલે કે સંકલન y dx. હવે અહીંયા મને તકલીફ એટલી છે કે y નું મૂલ્ય y નું જે મૂલ્ય છે એના વિશે આપણને કોઈ માહિતી નથી કે y નું સમીકરણ કેવું હશે. સમજાય છે? y નું સમીકરણ કેવું હશે એના વિશેની આપણી પાસે કોઈ માહિતી નથી. હવે આ માહિતી નથી એટલે શું થશે? તો કે હું કંઈ પણ વિચારી શકું. તો કે કંઈ પણ એટલે સર જોજો, આ ખૂબ જ સમજવા લાયક ક્વેશ્ચન છે, સરસ ક્વેશ્ચન છે. અત્યાર સુધી આપણે જેટલા પણ ક્વેશ્ચન સોલ્વ કર્યા ને એમાં આપણને કોઈ પ્રોબ્લેમ ન હતો. પણ હવે જોજો, ધારો કે આ x અક્ષ છે, આ y અક્ષ છે. બોલો, આ જ બિંદુને આપણે 0,0 કહીશું, ઉગમ બિંદુ. બરાબર છે. અને અહીંયા ક્યાંક બિંદુ હશે 1,1. બરાબર. હવે વિચારો કે હું અહીંયા એક કેસ વિચારું કે y બરાબર x. મેં y નું સમીકરણ ધારી લીધું છે કે ધારો કે y બરાબર x હોય તો મિત્રો આવું હોય ને તો આ સમીકરણનું પાલન થાય. કારણ કે y બરાબર x એટલે એક રેખાનું સમીકરણ થઈ ગયું. બરાબર છે. y બરાબર x એટલે એક રેખાનું સમીકરણ થઈ ગયું. એટલે કે અહીંયાથી આને જોડતી આ જે લાઈન આપણે બનાવી છે એ જ આવી ગઈ. તો એ ઉગમ બિંદુમાંથી પણ પસાર થાય છે ને 1 1 માંથી પણ પસાર થાય છે. તો હું y ની જગ્યાએ x મૂકી દઈશ ને અહીંયા, તો મને w ઇઝ ઇક્વલ ટુ મળી જશે સંકલન x dx. કારણ કે y ની કિંમત તો x જ છે. બરાબર છે. તો y ની કિંમત x છે, આપણે મૂકી દઈએ. તો હવે મારે પાસે અહીંયા ખાલી x જ છે એટલે મારે લિમિટ x થી જ મૂકવાની. તો x માં મારે 0 થી 1 જવું છે. તો x dx નું સંકલન થઈ જશે x² 2 જેની લિમિટ છે 0 થી 1. અને જો આપણે અંદર કિંમત મૂકી દઈએ તો કાર્ય થઈ જશે 1/2 માઇનસ 0/2. તો આ થઈ ગયું 1/2 જૂલ કાર્ય. હવે આપણને એમ થાય કે સર આન્સર તો આવી જ ગયો. આવી ગયો, પણ જરાક વિચારજો કે હું હજી એમ કહી દઉં કે ભાઈ હું નંબર 2 હું y બરાબર x² લઈશ. વિચારો કે y બરાબર x² હશે ને તો પણ y ની કિંમત x ની કિંમત 0 મૂકીશ તો y 0 જ મળશે. y બરાબર x² માં x બરાબર 0 મૂકું, x બરાબર 0 તો y બરાબર પણ કેટલો થઈ ગયો 0. અને x બરાબર 1 મૂકીશ તો 1 નો વર્ગ 1 એટલે કે y બરાબર તો પણ 1 થયું. એટલે કે ફરીથી જે વક્ર બનશે એ વક્ર ફરીથી 0 0 અને 1 1 બંનેમાંથી પસાર થશે. આ રીતે કંઈક કર્વ પાથ હશે. સમજાય છે તમને મારી વાત? આ રીતે કંઈક વક્ર બનાવતું હશે, ફરીથી એ બે બિંદુમાંથી પસાર થાય. મિત્રો આ તો ખાલી x y બરાબર x અને y બરાબર x² ની ચર્ચા કરી આપણે. પણ જો તમે વિચારો તો આપણે અહીંયાથી એમ પણ કહી શકીએ કે ખરેખર
હું y બરાબર x ની n ઘાતમાં કંઈ પણ વિચારું ને તો બધાના જવાબ આ જ આવે, કારણ કે 0 ની ગમે એટલી ઘાત કરશો તો પણ y નો જવાબ 0 આવશે, અને 1 ની પણ ગમે તેટલી ઘાત કરશો તો પણ y 1 જ આવશે. હવે ધારો કે હું y બરાબર x² માટે જો કાર્ય શોધવાનો પ્રયત્ન કરું તો આપણી પાસે w નું ઇક્વેશન હતું, w ઇન્ટિગ્રેશન y dx બરાબર છે. તો y ની કિંમત જો હું x² મૂકી દઉં તો x² dx, બોલો x ની લિમિટ હતી 0 થી 1, x² dx નું સંકલન થઈ જશે x ની 3 ઘાત છેદમાં 3 અને લિમિટ આવી જશે 0 થી 1. ખૂબ જ સમજવા લાયક વસ્તુ છે મિત્રો, ધ્યાન રાખજો. તો લિમિટ મૂકી દઈએ તો 1 નો ઘન છેદમાં 3 માઇનસ 0 નો ઘન છેદમાં 3, આને સાદુરૂપ આપીએ એટલે 1/3 જૂલ. બોલો બે અલગ અલગ રસ્તા લીધા ને તો બે અલગ અલગ કાર્યના મૂલ્ય આવે છે. એક જ બળ વડે કાર્ય શોધવાનું છે છતાં બે વખત જવાબ અલગ અલગ આવ્યા. હજી હું આવી રીતે y બરાબર x³ વિચારું તો પણ જવાબ અલગ આવશે, x ની 4 ઘાત વિચારું તો પણ જવાબ અલગ આવશે. એટલે કે દરેકે દરેક કેસની અંદર અહીંયા જવાબ આપણી પાસે અલગ અલગ જ આવવાના છે. આનો અર્થ એવો થઈ ગયો કે અત્યાર સુધી આપણે જે ભણી ગયા એની અંદર મને કોઈ પણ જગ્યાએ આ કયા માર્ગે જાય છે ને એની ચોખવટ કરવાની જરૂર હતી નહીં. ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પરથી આપણે ગણી શકતા. જ્યારે આ જે બળ આપેલું છે આપણને F બરાબર y i કેપ, આના માટે મને રસ્તો કહેવો પણ જરૂરી છે કે કયા માર્ગ પરથી જાય છે, એના પથનું સમીકરણ આપવું પણ કમ્પલસરી છે. તો આવું ઘણી વખત બનતું હોય મિત્રો ફિઝિક્સમાં. એવા બળ પણ હોય કે જેના માટે માર્ગની જરૂર નથી, ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાનની જરૂર હોય, અને એવા બળ પણ હાજર હોય છે કે જેના માટે આપણને માર્ગની જરૂર હોય. તો અહીંયા આપણે ખાસ નોંધ લખીશું કે અહીં ક્વેશ્ચન સોલ્વ કરવા માટે કયા માર્ગે જાય છે એ માહિતી જરૂરી છે. તો આના પરથી ખાસ નોંધવા લાયક બાબત આપણી પાસે એ છે કે માર્ગનું સમીકરણ જરૂરી હોય તો આ પ્રકારના જે બળ હોય એને આપણે અસંરક્ષી બળ કહીશું. અસંરક્ષી બળ અને ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય, માર્ગ પર આધારિત ન હોય. તો આ પ્રકારના જે બળ હોય કે જેમાં આપણને માર્ગ ન આપ્યો હોય છતાં પણ આપણે કાર્ય શોધી શકીએ તો એને આપણે સંરક્ષી બળ કહીશું. ખાસ આ શબ્દો યાદ રાખવા લાયક. અસંરક્ષી એટલે નોન કન્ઝર્વેટિવ ફોર્સ કહેવાય. નોન કન્ઝર્વેટિવ ફોર્સ. નોન કન્ઝર્વેટિવ ફોર્સ અને સંરક્ષી એટલે કન્ઝર્વેટિવ ફોર્સ. તો લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને અહીંયા સુધી સમજાઈ ગયું હશે. આ મેં બેઝિક માહિતી આપી દીધી. હવે આપણે આગળ ચર્ચા કરીએ કે બીજી વસ્તુ કેવી રીતે આવતી હોય એ. તો મિત્રો હવે આપણે જોઈએ કન્ઝર્વેટિવ ફોર્સ એટલે કે સંરક્ષી બળ અને અસંરક્ષી બળ એટલે કે નોન કન્ઝર્વેટિવ ફોર્સ, એ બેનો તફાવત કે બંને વચ્ચે ડિફરન્સ શું છે. કન્ઝર્વેટિવ ફોર્સ એટલે આપણે પહેલા તો લખી દઈએ
સંરક્ષી બળ અને નોન કન્ઝર્વેટિવ એટલે અસંરક્ષી બળ. બરાબર છે. સૌથી પહેલો મુદ્દો, કન્ઝર્વેટિવની અંદર શું આવશે? તો કે કન્ઝર્વેટિવ ફોર્સની અંદર પાથ એટલે કે રસ્તાથી, માર્ગ ના સમીકરણ થી સ્વતંત્ર કયા માર્ગે જાય છે એનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત કન્ઝર્વેટિવ ફોર્સની અંદર આ માહિતી આવશે. જ્યારે નોન કન્ઝર્વેટિવ એટલે કે અસંરક્ષી બળ કોને કહેવાય? તો કે માર્ગના સમીકરણ તથા પ્રારંભિક અને અંતિમ બિંદુ અથવા તો સ્થાન માર્ગના સમીકરણ પર પણ આધારિત છે અને પ્રારંભિક અને અંતિમ સ્થાન પર પણ આધારિત છે. તો આ થઈ ગયો પહેલો મહત્વનો મુદ્દો. બીજા મુદ્દાની ચર્ચા કરીએ તો બંધ ગાળામાં થયેલું કાર્ય શૂન્ય હોય છે. મિત્રો, બંધ ગાળો એટલે ક્લોઝ લૂપ. જ્યારે નંબર 2 નોન કન્ઝર્વેટિવની વાત કરીએ તો આની અંદર બંધ ગાળામાં થયેલું કાર્ય અશૂન્ય હોય. હવે બંધ ગાળો એટલે શું? તો કે ધારો કે આ રીતે કોઈક ક્લોઝ લૂપ છે, આ પોઈન્ટ થી શરૂ કરીને આ રીતે ગતિ કરીને પાછો એના એ બિંદુએ જ આવવાનું હોય. એ બિંદુથી ધારો કે શરૂ કરે છે અને આમ ફરીને પાછો ત્યાંનો ત્યાં જ આવતો હોય, તો જો સંરક્ષી બળને કારણે કાર્ય થતું હશે ને તો પાછો એ પર આવે એટલે કાર્ય 0 થઈ જાય. જ્યારે અસંરક્ષી બળને કારણે કાર્ય થતું હોય તો એ થી ફરીને પાછો એ પર આવે તો આપણને કાર્ય મળે. સમજો, બરાબર છે? તો આ જ બે વચ્ચેનો ડિફરન્સ છે સંરક્ષી અને અસંરક્ષી બળ વચ્ચે, કે બંધ ગાળામાં લૂપનું ક્લોઝ લૂપમાં કાર્ય શૂન્ય હોય સંરક્ષીમાં, અને અસંરક્ષીની અંદર નોન ઝીરો એટલે કે અશૂન્ય હોય. આગળ જોઈએ તો મિત્રો આપણે હવે જોઈએ એક્ઝામ્પલ ઓફ કન્ઝર્વેટિવ ફોર્સ એટલે કે સંરક્ષી બળ. એનું એકાદ એક્ઝામ્પલ લઈએ ઉદાહરણ સ્વરૂપે. જેમ કે આપણે વિચારીએ કે અહીંયા આ છે જમીન, બરાબર? ગ્રાઉન્ડનો ભાગ છે, જમીનનો ભાગ છે. આ જમીન પર આપણે એક સ્મોલ m દળનો બ્લોક મૂકી દઈએ અને આ જગ્યાને નામ આપી દઈએ આપણે A. બિંદુ A કહી દઈએ જમીનને. જમીન ઉપર આપણે એક બ્લોક મૂકેલો છે જેનું દળ છે સ્મોલ m. હવે આ બ્લોકને આપણે અહીંયાથી ઉઠાવીને લઈ જવાનો છે ઉપર, બરાબર છે? અહીંયાથી ઉઠાવીને આપણે ઉપર લઈ જઈએ અને આ જે હાઈટ છે એને આપણે ધારો કે કહી દઈએ h જેટલી ઊંચાઈ, સ્મોલ h, બરાબર છે? અને આ જે પોઈન્ટ છે એને આપણે B કહી દઈએ. તો મારે નીચેથી ઉપર આ બ્લોકને લઈ જવાનો છે અને એના વજન બળ, ગુરુત્વાકર્ષણ બળ જે છે વજન બળ, એની વાત કરીએ તો એના વડે થતું કાર્ય. જો મને એમ કહેવામાં આવે કે WAB એટલે કે A થી B જતા થતું કાર્ય, A થી B જતા થતું કાર્ય, તો તમે વિચારો કે A થી B જાય એ દરમિયાન એનું વજન બળ mg નીચે છે, જ્યારે સ્થાનાંતર h ઉપર તરફ છે.
તો અહીંયા આપણે લખી શકીશું mg ઇન્ટુ એચ ઇન્ટુ કોસ 180 એટલે -1, તો આ કાર્ય થઈ જશે -mgh. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રો સમજી શકે છે હું જે કહેવા માંગુ છું એ. બરાબર છે. હવે એવી જ રીતે જો હું બી થી એ આવું, ઉપરથી પાછો નીચે એ બિંદુ પર જ આવી જાઉં, તો WBA એટલે હવે આની અંદર જો આપણે વાત કરીએ તો એની અંદર mg પણ નીચે છે અને કાપેલું અંતર પણ h પણ નીચે તરફ જ છે. તો અહીંયા mg ઇન્ટુ h ઇન્ટુ cos 0 એટલે 1 આવી જશે. તો આ થઈ જશે મિત્રો mgh. હવે જો હું અહીંયાથી ઉપર જાઉં અને પાછો નીચે આવું તો હું એમ કહી શકું કે W A થી B થી પાછો A થી B, B થી પાછો A. તો વિચારો કે બંને કાર્યનો સરવાળો કરવાનો. તમને યાદ હોય તો આગળ આપણે મલ્ટિપલ ફોર્સીસ માટે જોયેલું એ જ રીતે કરવાનું હોય. તો એક વખત જેટલું માઇનસ છે બીજી વખત એટલું પ્લસ છે, એટલે કુલ કાર્ય કેટલું થઈ જાય? 0. બોલો દરેકને સમજાય છે? તો આ જ પ્રકારે કંઈક ગણતરી થતી હોય તો તમે જોઈ શકો કે કન્ઝર્વેટિવ એટલે કે સંરક્ષી બળ છે. સંરક્ષી બળમાં પાછા એના એ બિંદુ પર આવી જઈએ એટલે કાર્ય કેવું થઈ જાય? 0 થઈ જાય. તો જો A થી B ગયા, B થી પાછા A આવી ગયા તો કાર્ય 0 થઈ ગયું. સમજાય છે? તો આ રીતે કંઈક ગણતરી વિચારી શકાય. બોલો દરેકને સમજ પડે છે? ચાલો બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. હવે જેમ કે બીજા એક્ઝામ્પલની અંદર આપણે ચર્ચા કરીએ તો તમે જોઈ શકો છો કે એક ચોરસ બ્લોક અથવા તો બોક્સ છે, એની અંદર એક સ્મોલ m દળનો પદાર્થ મૂકેલો છે જે A બિંદુ પર છે. હવે મારે આને C બિંદુ પર લઈ જવાનો છે. તો C બિંદુ સુધી લઈ જવા માટે મારી પાસે અલગ અલગ રસ્તા છે, જેમાંથી હું અલગ અલગ રસ્તાઓનો ઉપયોગ કરીશ ત્યારે હું કાર્ય શોધીશ. આ આખું શિરોલંબ બોક્સ છે એટલે અહીંયા પણ નીચે તરફ વજન બળ લાગતું હશે અને બાકી સ્થાનાંતર આપણે વિચારીશું. તો જો હું W થી પહેલા A થી B જાઉં છું તો A થી B માટે કાર્યની ચર્ચા કરીએ તો mg નીચે તરફ, કાપેલું અંતર L ઉપર તરફ એટલે cos 180 એટલે -1 આવશે. એટલે આ કાર્ય થઈ જશે -mgl. બોલો ક્લિયર છે દરેકને? એવી જ રીતે જો હું W હવે B થી C લઈ જાઉં છું, કાર્ય B થી C જવા માટે A થી B ગયા અને B થી C જાઉં છું, તો A થી B ગયા એનું કાર્ય મળી ગયું. હવે હું B થી C માટેનું કાર્ય શોધું તો બોલો B થી C લઈ જવું હોય તો વજન બળ તો અહીંયા નીચે તરફ જ લાગતું હશે, જ્યારે કાર્ય સ્થાનાંતર કઈ દિશામાં છે? સમક્ષિતિજ છે. તો mg ઇન્ટુ L ઇન્ટુ cos 90 આવશે. એટલે આ કાર્ય થઈ ગયું 0. બોલો અહીંયાથી આપણે કુલ કાર્ય શોધીએ WABC એટલે કે A થી B, B થી C. તો અહીંયા જતા કાર્ય થઈ જશે mgl. બોલો દરેકને ક્લિયર છે? એવી જ રીતે આપણે ચર્ચા કરીએ. ધારો કે હું W A થી D જાઉં છું, A થી D. જો હું A થી D જઈશ તો વજન બળ આનું નીચે તરફ છે અને સ્થાનાંતર જમણી તરફ એટલે mg ઇન્ટુ L ઇન્ટુ cos 90 એટલે કાર્ય થઈ ગયું મિત્રો 0. એવી જ રીતે હવે હું A થી D પહોંચી ગયો, D થી C સુધી જાઉં તો WDC ઇઝ ઇક્વલ ટુ થઈ જશે mg નીચે તરફ, mg અહીંયા નીચે તરફ, જ્યારે સ્થાનાંતર થાય છે ઉપર તરફ એટલે cos 180 એટલે -1 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ કેટલું આવી જશે? -mgl. બોલો પાછો C સુધી પહોંચી ગયો. ફરીથી આ બેનું કમ્બાઈન આપણે જોઈએ તો W A થી D અને D થી C, તો આ કુલ કાર્ય પણ 0 વત્તા -mgl એટલે કુલ વર્ક ડન થઈ ગયું -mgl. હવે ધારો કે હું આને A થી C ડાયરેક્ટલી આ રીતે વિકર્ણના માર્ગે ક્રોસમાં લઈ જાવ તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે બાજુનું માપ L અને L છે એટલે આ ચોરસ છે, ચોરસનો આ વિકર્ણ થઈ જશે √2l. બોલો દરેકને ખબર હશે આટલું માપ √2l લખાય. તો અહીંયાથી આપણે ડાયરેક્ટલી જોઈએ વર્ક ડન WAC ઇઝ ઇક્વલ ટુ, સમજો અહીંયા વજન બળ લાગે છે નીચે તરફ, બરાબર છે? વજન બળ લાગે છે નીચે તરફ અને અહીંયાથી આ રીતે જો જતું હોય તો આ એંગલ છે 90 ડિગ્રી વત્તા અહીંયાથી આટલો છે 45 એટલે 135 ડિગ્રીનો ખૂણો બનશે. તો mg
ઇન્ટુ એલ ઇન્ટુ કોસ 135. એટલે આને આપણે લખી શકીએ mgl કોસ, સોરી ભૂલ થઈ ગઈ, કાપવાનું અંતર તો હવે √2l છે, તો √2l, તો mg ઇન્ટુ √2l ઇન્ટુ કોસ 135 છે એટલે એને 180 માઇનસ 45 લખી શકાય. 180 માઇનસ એટલે બીજું ચરણ થઈ ગયું. બીજા ચરણમાં કોસ ઋણ હોય. આ બધી માહિતી આપણે ઓલરેડી બેઝિક મેથ્સની અંદર શીખી ગયા હોઈશું. તો WAC ઇઝ ઇક્વલ ટુ mg ઇન્ટુ √2l અને અહીંયા થઈ જશે માઇનસ કોસ 45, માઇનસ કોસ 45 એટલે કે માઇનસ 12 આવી જાય. √2 mgl ઇન્ટુ કોસ 45 એટલે 1/√2. તો ફાઇનલી આન્સર આવી જશે અહીંયા માઇનસ mgl. તમે જોઈ શકો છો કે આપણે a થી b થઈને c ગયા, a થી d થઈને c ગયા અને ડાયરેક્ટલી a થી c ગયા તો પણ આપણને કાર્ય સરખું જ મળે છે. આ સંરક્ષિત બળ વડે થતું કાર્ય છે. બોલો, દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળતાથી સમજી શકતા હોય એવું હું માની લઉં છું. અને કદાચ એવું બને કે ધારો કે આ પદાર્થને કોઈક આ રીતે માર્ગ પર પણ લઈ જવામાં આવે તો પણ એનું કાર્ય માઇનસ mgl જ થશે. a થી c જવા માટે આ કાર્ય થઈ જશે, એ પણ હશે માઇનસ mgl જ. ક્લિયર થાય છે? કોઈ પણ માર્ગે લઈ જાઓ, ગમે તેવા માર્ગે લઈ જાઓ, હંમેશા સંરક્ષિત બળ વડે થતું કાર્ય હશે તેનું મૂલ્ય એક સરખું જ રહેશે. દરેકે દરેક જગ્યાએ એક સરખું. જેમ કે અહીંયાની ગણતરી પ્રમાણે આપણો આન્સર આવે છે માઇનસ mgl. લગભગ દરેકને સમજાઈ ગયું હશે. ક્લિયર છે આટલી વાત? ઓકે. તો મિત્રો હવે આપણે જોઈ રહ્યા છીએ એક્ઝામ્પલ કોનું, તો કે નોન કન્ઝર્વેટિવ ફોર્સનું. એટલે કે અસંરક્ષિત બળ માટે હવે આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ. મિત્રો આની આગળ જે આપણે જોયું હતું એમાં પણ આપણે ચોરસ જ લીધું હતું. કન્ઝર્વેટિવ ફોર્સ માટે જ્યાં આપણે ચોરસ લીધું હતું, એટલે કે આની પહેલાનું એક્ઝામ્પલ, એની અંદર આ જે ચોરસ હતું એ શિરોલંબ સમતલમાં હતું. જ્યારે અત્યારે મેં જે ચોરસ લીધું છે એ સમક્ષિતિજ સમતલમાં છે, સમક્ષિતિજ ટેબલ છે. અને આ આખું ટેબલ છે અહીંયા અંદરથી પણ આખું ભરેલું હશે. અને સાથે જ હું તમને એવું જણાવી દઉં કે આ ટેબલ મ્યુ જેટલો ઘર્ષણાંક પણ ધરાવે છે. તો આપણે શરૂ કરીએ સમજવાનું નોન કન્ઝર્વેટિવ ફોર્સ. તો ઘર્ષણ વડે થતું કાર્ય જોવાનું છે આપણે અહીંયા. તો a થી b જવા દરમિયાન જો આપણે કાર્ય જોઈએ તો આપણે એમ કહી શકીએ કે આ જે પદાર્થ છે એ પદાર્થનું સ્થાનાંતર થાય છે આ દિશામાં l જેટલું. જ્યારે એની ગતિ a થી b થતી હોય તો ઘર્ષણ એટલે કે ફ્રિક્શન લાગશે પાછળ તરફ, એટલે કે -1 ઘર્ષણ બળ થઈ જાય મ્યુ mg અને કાપેલું અંતર l. એવી જ રીતે જો હું b થી c જવાની પણ વાત કરું, ખાસ ધ્યાન રાખજો સમક્ષિતિજ ટેબલ છે, શિરોલંબ નથી. એટલે ફરીથી વાત કરીએ તો b થી c જવા દરમિયાન પણ આપણે જો ચર્ચા કરીએ તો ફ્રિક્શન ફોર્સ પાછળ લાગશે, જ્યારે ડિસ્પ્લેસમેન્ટ l આગળ તરફની દિશામાં હશે. તો અહીંયા આપણે ફરીથી લખી શકીએ માઇનસ મ્યુ mg ઇન્ટુ l. એવી જ રીતે હવે આપણે પાછું ચર્ચા કરીએ c થી d જવા માટે. તો c થી d જવા માટે જો વાત કરીએ તો સ્થાનાંતર l આગળ તરફ હશે અને ફ્રિક્શન f પાછળ તરફ હશે. તો WCD, c થી d જવા માટે તો ફરીથી લખી શકાશે માઇનસ મ્યુ mgl. અને જો હું d થી પાછો a આવું તો વર્ક ડન d થી a એ પણ આપણું માઇનસ મ્યુ mgl જ આવશે. આની અંદર વાત કરીએ તો સ્થાનાંતર l નીચે તરફ એટલે કે a તરફ, જ્યારે ફ્રિક્શન ફોર્સ પાછળ તરફ હશે. તો આ રીતે કંઈક કામ થતું હોય. હવે a થી શરૂ કરીને પાછા આપણે a પર જ આવી ગયા તો આપણે અહીંયા જો ચેક કરીએ કે W a થી b થી c થી d થઈને પાછા a પર આવી જઈએ
તો અહીંયા કોઈ કાર્ય 0 થશે નહીં. જો બધું જ માઇનસ મ્યુ એમજીએલ છે એટલે આ થઈ જશે -4 ટાઈમ્સ મ્યુ એમજીએલ. તો આ રીતે કંઈક કાર્ય શોધી શકાય. હવે એવી જ રીતે બીજું વિચારીએ તો આ ક્લોઝ લૂપની અંદર અહીંયા કાર્ય કેવું થઈ ગયું? નોન ઝીરો. તો આપણે જે આગળ ચર્ચા કરી હતી કે બંધ ગાળા માટે બંધ ગાળાનું સંકલન કરવું હોય ને મિત્રો, તો આ રીતે લખાય સંકલન અને એમાં વચ્ચે ગોળ, એને બંધ ગાળા પરનું સંકલન કહેવાય. એફ ડોટ એસ એટલે બંધ ગાળા પર કાર્ય એ કેવું આવે છે? અહીંયા નોન ઝીરો આવે છે, તમે જોઈ શકો છો. આ નોન ઝીરો વેલ્યુ કહેવાય, અશૂન્ય કિંમત. ક્લિયર થાય છે? એવી જ રીતે જો હજી આપણે અહીંયા આગળ ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ તો ધારો કે હું એમ કહી દઉં કે ભાઈ મારે એ થી સી જવું છે, તો એ થી સી, તો એ થી બી ગયા, બી થી સી ગયા. તો આ બે પરથી જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ડબલ્યુ એ થી બી થઈને સી, તો અહીંયા કાર્ય કેટલું થઈ ગયું? તો -2 મ્યુ એમ જી એલ. સમજાય છે? હવે ધારો કે હું એ થી બી થઈને સી નથી જતો, પણ હું ડાયરેક્ટ એ થી સી આ રીતે સીધો જાઉં છું, એટલે કે √2l અંતર કાપીને, તો શું થશે? તો વિચારો કે આ જ રીતે જો જતા હોઈએ તો સ્થાનાંતરની દિશા આ બાજુ હશે, જ્યારે ફ્રિક્શનની દિશા પાછળ તરફ હશે f જેટલી, કારણ કે ઘર્ષણ તો ગતિથી જ વિરુદ્ધ દિશામાં લાગે. બરાબર છે ને? તો જો હું આના માટે હવે ચર્ચા કરું તો વર્ક ડન એ થી સીધે સીધું સી, તો આપણે એમ કહી શકીએ કે મ્યુ એમજી આ થઈ ગયું ફ્રિક્શન ઇન્ટુ અંતર એને કાપવાનું છે √2l અને સાથે આવશે cos 180 એટલે -1. તો અહીંયા આન્સર થઈ જશે -√2 મ્યુ એમજીએલ. તો તમે જોઈ શકો કે એ થી સી જવા માટે જ અલગ અલગ માર્ગનો જો ઉપયોગ કરવામાં આવે, એ થી બી થઈને સી અને એ થી ડાયરેક્ટ સી, તો બંનેની અંદર પણ કાર્ય અલગ અલગ મળે છે. એટલે કે આપણે જે હમણાં તફાવત જોયો હતો એ દરેકે દરેક વસ્તુનું અહીંયા પાલન થાય છે. તો આપણે એમ કહી શકીએ કે ઘર્ષણ બળ જે છે, આપણી પાસે જે ઘર્ષણ બળ અવેલેબલ છે એ ઘર્ષણ બળ કેવું પ્રકારનું બળ છે? અસંરક્ષી પ્રકારનું બળ છે. એટલે કે જો ઘર્ષણ બળને કારણે મારે કાર્ય શોધવું હોય તો મને કમ્પલસરી ખબર હોવી જોઈએ કે બ્લોક અથવા તો પદાર્થ કયા માર્ગ પરથી ગતિ કરે છે. જો હું માર્ગ જાણતો હોઈશ તો અને તો જ હું એના માટેનું કાર્ય શોધી શકીશ. લગભગ દરેકને સમજાઈ ગયું હશે હવે કે કન્ઝર્વેટિવ એટલે કે સંરક્ષી બળ કોને કહેવાય? કે જેની અંદર કોઈ પણ પ્રકારના માર્ગની જરૂર નથી, માર્ગ પર આધારિત નથી, ફક્ત ને ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. જ્યારે નોન કન્ઝર્વેટિવ ફોર્સની ચર્ચા કરીએ તો એની અંદર આપણને માર્ગ પર પણ આધારિત છે અને પ્રારંભિક અને અંતિમ સ્થાન પર પણ આધારિત છે એમ કહી શકાય. તો આ સાથે આપણે આજનો સેશન અહીંયા અટકાવીએ. વધુ ચર્ચા કરીશું આપણે નેક્સ્ટ સેશનમાં. ઓકે, થેન્ક યુ.